જંગલેશ્વર વિસ્તારના 1350 જેટલા જે દબાણકર્તાઓ છે તેનું હિયરિંગ શરૂ કરવામાં આવ્યું છે। કેટલા વર્ષોથી રહે છે પણ અમારે ક્યારે નોટિસ નથી આવી, અત્યારે નોટિસ આવી છે તો અમારે બીજે ક્યાંય મકાન નથી। રાજકોટના જંગલેશ્વર સહિત આજી નદી કાંઠે જે વિસ્તારો આવેલા છે તેમાં કેટલીક સોસાયટીમાં ડિમોલિશન બાબતે અત્યારે રહીશોએ હલ્લાબોલ કર્યો છે। છેલ્લા કેટલાક દિવસથી આ ચર્ચાનો વિષય છે। સાથે સાથે જે હાઈકોર્ટ છે તેમાં 3 પિટિશન પણ કરવામાં આવી છે। રહીશોનું કહેવાનું છે કે અમારા વિસ્તારો કે જ્યાં અમે વર્ષોથી રહીએ છીએ ત્યાં ડિમોલિશન ન થવું જોઈએ, અમને અહીંયા રહેણાંક આપવું જોઈએ। અને આ જ બાબતને લઈને જંગલેશ્વર વિસ્તારના 1350 જેટલા જે દબાણકર્તાઓ છે તેનું હિયરિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આજે અંદાજે 590 જેટલા લોકોને સાંભળવામાં આવ્યા છે, તેમને બોલાવવામાં આવ્યા હતા। અને આ દરમિયાન ફરી એક વખત હિયરિંગ વખતે પણ સ્થાનિકોની એ જ માંગ છે કે વર્ષોથી આ વિસ્તારમાં અમે રહીએ છીએ, અહીંયાના વેરા બિલ અમારે આવે છે, ગેસ બિલ આવે છે, લાઇટ બિલ આવે છે, અમે મતદાન પણ કરીએ છીએ, અમારા થકી પ્રતિનિધિઓ પણ ચૂંટાઈને આવ્યા છે, તો શા માટે અમારો જે રહેણાંક છે તે અમારા પાસેથી છીનવી લેવામાં આવી રહ્યું છે। અને સાથે વૈકલ્પિક વ્યવસ્થા અગાઉ 1 BHK ફ્લેટની કંઈક વાત હતી, પણ પરિવાર મોટો હોય તો તેમાં સમાવેશ ન થઈ શકે, આ પ્રકારની પણ એમની એક માગણી છે। તો તેમને અત્યારે એવું કહ્યું છે કે જંત્રી પ્રમાણે જે કંઈ પણ ભાવ હોય અમે અમારા મકાન અને દુકાન જે જંગલેશ્વર વિસ્તારમાં આવેલા છે તે ખરીદવા માટે તૈયાર છીએ। અમને તંત્ર છે તે જંત્રીના ભાવ જણાવે, અમે એ ભાવ પ્રમાણેની રકમ ચૂકવી દઈશું। સાથે જ જે અલગ અલગ રહીશોની બાઇટ પણ સામે આવી છે, એમાં તેઓ કહી રહ્યા છે કે વર્ષોથી અમારો પરિવાર છે તે આ વિસ્તારમાં અને આ મકાનમાં રહે છે, જેને તંત્ર છીનવી ન શકે। તો જંગલેશ્વર વિસ્તારના જે રહેવાસીઓ કે જેમને હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા હતા એમાંથી કેટલાકના રહેવાસીઓની શું રજૂઆત છે, આવો સાંભળીએ। કેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે અને અત્યારે અહીંયા પુરાવા રજૂ કરવા લોકો કેટલા પહોંચ્યા છે? પહેલી વસ્તુ એ છે કે નોટિસ તો ઓલરેડી આજની જે હિયરિંગ ને એમાં 591 જણાને જવાબ દેવાનો હતો, એટલે મામલતદાર સાહેબે અત્યારે જે જવાબ દેવા આવ્યા છે ને એ જવાબમાં અમારે કોઈ પુરાવા અમારા વકીલે કીધું એ પ્રમાણે જોડવાના નથી। અમારા વકીલે જે જવાબ આપ્યો છે ને જવાબ જ અમે સબમિટ કરાવવા આવ્યા છે। કેટલા લોકો અત્યારે અહીંયા પહોંચ્યા છે? અંદાજિત 591 જણાનું જે લિસ્ટ રહ્યું એ લોકોની આજે હેરિંગ હતી જવાબ દેવાની, પણ એમાં અમારી સાથે જે હાઈકોર્ટની અંદર પિટિશનર દાખલ થયા છે એવા લોકો અને એના સિવાય બીજા ઓછામાં ઓછા બીજા 200 લોકો, એટલે અંદાજિત તો 300 થી 350 લોકોનો જવાબ તો અમારી પાસે વકીલ આપ્યો ઈ જ છે, નહીં જ અમે દેવાના। શું માંગ છે આખા વિસ્તારની? વિસ્તારની એક જ માંગ છે, આટલા વર્ષોથી રહી છે તો અહીંયા રહેવા દો, બાકી આના સિવાય કોઈ માંગ નથી। આપનું નામ? કાંતાબેન અરવિંદભાઈ સિંગાડા। કાંતાબેન, કેટલા વર્ષથી આપ જંગલેશ્વરમાં રહો છો? મારે લગ્ન થયા એને 42 વર્ષ થયા। મારા દાદા સસરા રહ્યા ને 72 વર્ષ ઉપર થયું હોય છે, ત્યાંથી અમે જંગલેશ્વર વિસ્તારમાં રહીશી। અમારે લેટ બિલ આવે છે, વેરા બિલ આવે છે, પાણી નો જે થતું હોય એ આવે છે। અમે કેટલા વર્ષોથી રહી છે પણ અમારે ક્યારેય નોટિસ નથી આવી, અત્યારે નોટિસ આવી છે તો અમારે બીજે ક્યાંય મકાન નથી। અને 6 થી 7 વાર અમે જે આ ઓલા કોટરના ફોર્મ ભર્યા તોય અમારે પૈસા પાછા આવી જાય, અમે મજૂરી કરીને અમારું ગુજરાન ચલાવી છે, તો અત્યારે અમને ગમે ત્યાં અમને કોઈ સાથ સહકાર દે એવી અમારે વિનંતી કે અમે નબળા વર્ગના માણસો છીએ। શું માંગ છે તમારી? અત્યારે તમે દસ્તાવેજ જે પુરાવા રજૂ કરવા આવ્યા છો, તમારી પાસે કોઈ દસ્તાવેજ કે એવું કઈ છે? ના ભાઈ, કોઈ દસ્તાવેજ નથી। જૂના રેટાણ છે એટલું છે કે વેરા બિલ આવે, લાઇટ બિલ આવે, પાણી વેરો આવે, અને અમે કેટલા વર્ષોથી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, કૂપન કેવા અમારી પાસે છે, કેવા તમે રજૂઆત કરીએ, બીજું અમારી પાસે કાંઈ નથી। આપનું નામ? મારું નામ સૂર્યસેન તથાગત છે। કયા વિસ્તારમાં રહ્યો છો ને નોટિસનો જવાબ આપવા માટે? જંગલેશ્વર વિસ્તારમાં રહું છું અને અમને થોડાક દિવસ પહેલા નોટિસ એક આપવામાં આવી હતી ડિમોલેશન માટેની, અને એને 29 તારીખે અમને બોલાવ્યા હતા। એ 29 તારીખે તમે અહીં આવજો, એટલે આયા તો આયા અમને જે લાગતું અહીં આવ્યા ને તો આ રીતનું ફોર્મ એક આપવામાં આવ્યું। ફોર્મની અંદર એવું કહેવામાં આવે છે કે તમે આ ફોર્મ ભરીને આપી દો, એટલે પછી તમને થોડાક ટાઈમ પછી અમે તમને પાછા જવાબ આપશું એમનો। તો અમને જવાબ માટે 29 આપ્યો હતો ને હવે પાછું આ ફોર્મ માટે આપ્યું, તો હવે અમારે કરવાનું છે। શું માંગ છે આખા વિસ્તારમાં બધા લોકોની? અમારી માંગ એ છે અમારા વિસ્તારની અંદર કોઈ કાંઈ ડિમોલેશન થવું ન જોઈએ। તો ફરી એકવાર જે વિવાદ છે તે ત્યાંનો ત્યાં રહ્યો છે। તેમને એવી માગણી કરી હતી કે અમને કાયદેસર કરી દેવામાં આવે, પરંતુ ફરી એક વખત ફોર્મ આપી અને ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે તેવી અત્યારે ફરિયાદ કરી છે જંગલેશ્વર વિસ્તારના લોકોએ। ત્યારે આગામી સમયમાં આ વિસ્તારના ડિમોલેશનને લઈને શું નિર્ણય કરવામાં આવે છે તે જોવાનું રહેશે।
નમસ્કાર.